અરવલ્લી ગિરિમાળા સાથે જોડાયેલા રાજ્યના લોકોમાં ભારે આક્રોશ છે। ગુજરાતમાં પણ લોકોએ વિરોધનું બ્યુગલ ફૂંક્યું છે। અંબાજીના સાધુ અને સંતો આને આસ્થા પર પ્રહાર ગણાવી રહ્યા છે। સંતોનું કહેવું છે કે અરવલ્લી માત્ર ભૌગોલિક ટેકરીઓનો સમૂહ નથી, પરંતુ સનાતન ધર્મની પવિત્ર ધરોહર છે, જ્યાં અસંખ્ય શિવાલયો, ગુફાઓ અને આધ્યાત્મિક કેન્દ્રોમાં સદીઓથી સાધુઓ તપસ્યા કરે છે અને પહાડીઓની ઊંચાઈને આધારે તેનું ધાર્મિક મહત્વ ઘટાડી શકાય નહીં। બીજી તરફ સાબરકાંઠામાં પણ અરવલ્લી ગિરિમાળાઓ બચાવવા માટે લોકો મેદાને ઉતર્યા છે। સાબરકાંઠાના ઈડર, વિજયનગર અને પોશીના વિસ્તારોમાં જીવદયા પ્રેમીઓ, વનપ્રેમીઓ, મહંતો અને સ્થાનિક આગેવાનોમાં ભારે આક્રોશ ફેલાયો છે। આ નિર્ણયથી પહાડોમાં વસતા વન્ય પ્રાણીઓ, દીપડા, પશુ પક્ષીઓ અને વનસ્પતિઓને મોટું નુકસાન થવાની ભીતિ તેઓ સેવી રહ્યા છે। सरकार के द्वारा या अन्य शासक तंत्रों के द्वारा जो भूमाफियाओं को उन्होंने खुले क्या बोलते हैं उनको पट्टे जारी किए हैं। कम से कम हमें मालूम चला है कि 8000 पट्टे जो अवैध खनन थे उनको वैध सरकार ने करार दिया गया है। हम उसका विरोध करते हैं। जल, जंगल, ज़मीन और पर्वत हमारा अधिकार है, हमारे प्राण हैं। यदि उनके ऊपर कोई बात आएगी तोड़ने की तो हम सुप्रीम कोर्ट को भी आदेश तो नहीं दे सकते हैं। सुप्रीम कोर्ट से निवेदन भी करेंगे कि सुप्रीम कोर्ट इस आदेश को वापस ले, अन्यथा उनको और दुष्परिणाम इसके देखने को मिलेंगे, क्योंकि अरावली हमारी जान है।